Namaskar. Today we are going to learn electrostatics, which is called Sthit Vidyut, and is a part of BSc first and second semester syllabus of Gujarat University. So we are going to see some fundamentals about electrostatics. What is electrostatics? What is charge? Electric field, electric flux, electric potential, Gauss's law, Laplace's and Poisson's equations. તો આપણે આજે આટલું કવર કરવા માગીએ છીએ અને આપણે એવી રીતે શરૂઆત કરશું કે રીડર છે એ અંડર ગ્રેજ્યુએટ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે એટલે વિલ સ્ટાર્ટ ઓલમોસ્ટ ફ્રોમ ધ બિગિનિંગ ઇન ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. સો લેટ અસ સી સમ સ્લાઇડ્સ. I will have most of the slides regarding that. So the topic is electrostatics. I am Dr. Ravindra Jadhav from Gujarat Arts and Science College, Ahmedabad. This is some outline of the course, what we are going to learn. One thing is charge. We know that electrons are negatively charged, protons are positively charged. So what is a charge and how does it come into the picture of electromagnetics, that we will try to learn. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રિક ફોર્સીસ વિશે જોઈશું. ઇલેક્ટ્રિક ફોર્સ કે જે કુલમના નિયમથી માપવામાં આવે છે અને એ સિવાય પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન છે. આ બંને મળી અને ઇલેક્ટ્રોસ્ટેટિકમાં બહુ ફંડામેન્ટલ પાર્ટ ભજવે છે. તો એ પણ આપણે આજે જોવાના છીએ. એના પછી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, જેને આપણે ઈ અને વી વડે દર્શાવીએ છીએ, કોઈ ચાર્જની આજુબાજુનું ક્ષેત્ર કેવું હોય અને એ કઈ રીતે બદલાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને અંતમાં મહત્ત્વના અમુક નિયમો છે. એક જેને કહેવાય છે ગોસીસ લો અને એનું વિકલિત સ્વરૂપ, એનું ડિફરન્શિયલ ફોર્મ, અને ત્યારબાદ પોઈસન્સ ઇક્વેશન અને લાપ્લાસ ઇક્વેશન. આટલું આપણે આજના લેક્ચરમાં કવર કરવાની કોશિશ કરીશું. આ સ્લાઇડમાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકની ડેફિનિશન લખેલી છે. જેમ તમે વાંચી શકો છો કે એ સ્થિત અથવા તો સ્થિર હોય અને અથવા અપ્રવેગી રીતે ગતિ કરતા ચાર્જ ને લગતું શાસ્ત્ર છે. કોઈ પણ ચાર્જ આમ તો સ્થિર હોતા નથી, પણ એ સ્થિર હોય તો કેવું બિહેવ કરે એ કેસમાં જો આપણે એને સમજીએ તો ત્યાર પછી મૂવેબલ ચાર્જ, ગતિ કરતા ચાર્જ અથવા તો વીજભાર એ એનું બિહેવિયર કેવું હશે એ આપણે વધુ સારી રીતે સમજી શકીએ. એટલા માટે એક સ્થિત વિદ્યુત અને એક મેગ્નેટોસ્ટેટિક્સ, એમ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને મેગ્નેટોસ્ટેટિક્સ એમ બે વિષય આપણે બીએસસી ફિઝિક્સમાં ભણાવવામાં આવે છે. થોડા એક્ઝામ્પલ્સ જોઈએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ક્યાં ક્યાં હોય. તો એમાં એક છે કે આપણે જ્યારે કોઈ પણ નવું પેકિંગવાળી વસ્તુ લાવીએ અને એની ઉપરથી પ્લાસ્ટિકનું રેપર ઉખાડીએ તો એની અંદરની સરફેસ ઉપર સ્થિત ચાર્જ હોય છે, સ્થિત વીજભાર હોય છે. એને તમે ક્યાંય ટચ કરો તો તરત એ ક્યાંય ચોંટી જશે. એટલે એ એક ઇલેક્ટ્રોસ્ટેટિક્સનું ઉદાહરણ છે. આ સિવાય તમે ફુગ્ગો લો અને ફુગ્ગાને જો તમે માથા ઉપર થોડો ઘસશો તો પછી એની ઉપર વાળ ચોંટી જશે. તો એ પણ એ ઇલેક્ટ્રોસ્ટેટિકનું ઉદાહરણ છે. એવી જ રીતે તમે કાર્પેટ ઉપરથી ચાલીને જાઓ અને પ્લાસ્ટિકના કે કોઈ ડોર ઉપર નોબ કરો કે પ્લાસ્ટિકની ચેરને ટચ કરો તો તમને સ્પાર્કનો અનુભવ થશે. તો દેટ ઇઝ ઓલ્સો ડ્યુ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિનોમિના, કે તમારા હાથમાં થોડો સ્થિર વીજભાર ચોંટેલો હશે અને તમે જ્યારે ટચ કરશો ત્યારે એ ત્યાંથી ત્યાં ગ્રાઉન્ડમાં જવાની કોશિશ કરશે. તો દેટ ઇઝ ઓલ્સો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. સો આ આપણા અમુક એક્ઝામ્પલ હતા કે આ બધી જગ્યાએ સ્થિત વીજભાર હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો મેં જેમ કીધું હતું એમ આપણે ફંડામેન્ટલથી શરૂઆત કરીએ કે સ્ટ્રક્ચર ઓફ મેટર કેવું હોય. આપણો આઉટલાઇનમાં ફર્સ્ટ ટોપિક ચાર્જ હતો, એટલે ચાર્જ શું છે અને એનું ઓરિજિન ક્યાંથી થાય છે એ આપણે આ આકૃતિથી, થોડીક આકૃતિઓ આ ટાઈપની છે એના મદદથી જોવાનો પ્રયત્ન અને સમજવાનો પ્રયત્ન કરીશું. એક બહુ સિમ્પલ કાર્ટૂન છે કે જેની અંદર સેન્ટરમાં ન્યુક્લિયસ દર્શાવેલ છે અને જે પ્લસ લખેલું છે એ પોઝિટિવ ચાર્જીસ છે, ગ્રીન
કલર છે એ ન્યુટ્રોન્સ છે અને ફરતે સર્કલમાં છે એ ઇલેક્ટ્રોન્સ છે. અને તમે કદાચ ગણી શકો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 5 ને 2 7 છે. અને એવી રીતે વચ્ચે ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા પણ 7 છે. બંને સંખ્યા સરખી છે. તો એ કેસમાં આ ન્યુટ્રલ એટમનું સ્ટ્રક્ચર છે એવું કહી શકાય. એના પછી આપણે જોઈએ એની અંદર જ પ્રોટોન દર્શાવેલ છે, ન્યુટ્રોન દર્શાવેલ છે અને ઇલેક્ટ્રોન દર્શાવેલ છે. આ માંથી કોઈ એક ઇલેક્ટ્રોન બહાર જાય તો એના કુલ ચાર્જમાં એક ઇલેક્ટ્રોનની ઘટ થઈ કહેવાય. હવે આ કેસમાં અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6 જ રહી, જ્યારે પ્રોટોનની સંખ્યા 7 હતી. એટલે નેટ એક પ્રોટોન વધારે છે, એટલે એક પોઝિટિવ ચાર્જ વધારે છે, તો એને પોઝિટિવ આયોન કહેવાય. ઉપર લખેલું છે એ પ્રમાણે ન્યુટ્રલ એટમ માઇનસ ઇલેક્ટ્રોન એટલે પોઝિટિવ આયોન થાય. અને એવી જ રીતે જો એક ઇલેક્ટ્રોન ઉમેરી દેવામાં આવે તો એ નેગેટિવ આયોન થશે. આ કેસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે, જ્યારે પ્રોટોન તો પહેલાં 7 હતા એટલા જ હતા. એટલે એક ઇલેક્ટ્રોન વધારે હોવાથી આપણે એને નેગેટિવ આયન કહીએ. એટલે કોઈ પણ એટમ કે કોઈ પણ મેટર એ પોઝિટિવ હોવું કે નેગેટિવ હોવું એનો અર્થ શું થાય એ આની ઉપરથી આપણે સમજી શકીએ કે એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધારે હોય તો એને નેગેટિવલી ચાર્જ કહેવાય. કોઈક રીતે એની અંદર ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવામાં આવે તો એ નેગેટિવલી ચાર્જ થયું કહેવાય. અને કોઈક રીતે એમાંથી ઇલેક્ટ્રોન લઈ લેવામાં આવે તો એ પોઝિટિવલી ચાર્જ થયું કહેવાય. આવું જ એક એક્ઝામ્પલ છે ઓબ્જેક્ટ માટે. કોઈ એક ઓબ્જેક્ટ હોય એની અંદર ઘણા બધા પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ રાખેલા હોય. આમાંથી જો બંનેની સંખ્યા સરખી હોય, જેવી રીતે આ ઓબ્જેક્ટમાં છે એ રીતે, તો એને ન્યુટ્રલ ઓબ્જેક્ટ કહેવાશે. અને એની અંદરથી જો કોઈ ઇલેક્ટ્રોનને બહાર લઈ લેવામાં આવે તો દેટ વિલ બી કોલ્ડ એઝ ઇલેક્ટ્રિકલી ચાર્જડ ઓબ્જેક્ટ એન્ડ ઇટ વિલ બી પોઝિટિવ ઇન નેચર. પોઝિટિવ એટલા માટે કે એની અંદર એક ઇલેક્ટ્રોન ઓછો છે, પ્રોટોનની સંખ્યા નેટ +1 છે. એવી જ રીતે એક ઇલેક્ટ્રોન કોઈ બીજો ઉમેરી દેવામાં આવે તો એને આપણે નેગેટિવ કહી શકીએ. દેટ ઇઝ ઓલ્સો ઓબ્વિયસ. તો આની ઉપરથી આપણે એવું સમજી શકીએ કે પોઝિટિવ અને નેગેટિવ કોઈ પદાર્થ કઈ રીતે થાય છે. જેવી રીતે પદાર્થની અંદર દ્રવ્યમાન હોય છે એવી જ રીતે ચાર્જ પણ એનો ફંડામેન્ટલ નેચર છે. અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો કોઈ પણ ઓબ્જેક્ટના સ્ટ્રક્ચરમાં ઇનહેરન્ટ હોય અને આની સંખ્યા ઉપરથી એનો ચાર્જ કેટલો હશે એ નક્કી થશે. ચાર્જિંગ કઈ રીતે કરી શકાય એ આ આકૃતિ ઉપરથી સમજી શકાશે. આની અંદર એક ઓબ્જેક્ટ દર્શાવેલ છે, એની અંદર બ્લુઇશ પાર્ટિકલ છે, ગોળ સ્ફિયર્સ, એ ઇલેક્ટ્રોન્સ છે, પ્રમાણમાં નાની સાઇઝના છે. આપણે જાણીએ છીએ કે એનું દ્રવ્યમાન પ્રોટોનના દ્રવ્યમાન કરતાં 1000માં ભાગ કે તેથી પણ ઓછું હોય છે. જ્યારે રેડ કલરના છે પ્લસ લખેલા એ પ્રોટોન્સ દર્શાવે છે. સામાન્ય પરિસ્થિતિમાં એ ન્યુટ્રલ છે કારણ કે બંનેની સંખ્યા સરખી છે. હવે આવા પદાર્થની નજીકમાં જો કોઈ ચાર્જ સ્ફિયર લઈ આવવામાં આવે, એવો વીજભારિત ગોળો લઈ આવવામાં આવે કે જેની ઉપર ઋણ વીજભાર કેન્દ્રિત થયેલો હોય, તો આપણે જાણીએ છીએ કે બે ચાર્જ હોય તો પોઝિટિવ રેપેલ કરશે, એવી જ રીતે નેગેટિવ રેપેલ કરશે અને પોઝિટિવ એટ્રેક્ટ કરશે. તો આ વીજભારિત ગોળો જે તમારી સ્ક્રીન ઉપર જમણી બાજુ દેખાય છે એ પેલા ઓબ્જેક્ટમાંના નેગેટિવ ઇલેક્ટ્રોન્સને રેપેલ કરશે, અપાકર્ષિત કરશે. એટલે ઇલેક્ટ્રોનને બધાને ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે અને એ બધા લેફ્ટ સાઈડ ખસી જશે અને ત્યાં નેટ પોઝિટિવ વીજભાર જમા થશે. ઓબ્જેક્ટના એ ભાગને આપણે ધન વીજભારિત થયેલો છે એવું કહીએ છીએ, જ્યારે એ ઓબ્જેક્ટના લેફ્ટ સાઈડના ભાગને આપણે ઋણ વીજભારિત થયેલો છે એવું કહેવાય. એટલે આ પ્રક્રિયાને ચાર્જિંગ બાય ઇન્ડક્શન કહેવાય. આપણે એને વિદ્યુતનું પ્રેરણ કર્યું, કોઈ પણ અન્ય વીજભારે નજીક લાવી અને એક જ પદાર્થની અંદર નેગેટિવ એક બાજુ કરી દીધા અને પોઝિટિવ એક બાજુ કરી દીધા, તો એક સાઈડ પોઝિટિવલી ચાર્જ થઈ ગઈ અને લેફ્ટ સાઈડ છે એ નેગેટિવલી ચાર્જ થઈ ગઈ. તો આ રીતે આ લેફ્ટ તરફનો ઓબ્જેક્ટ છે એ ચાર્જ થયો કહેવાય, અથવા તો એ બેટરી તરીકે વર્તશે અને તમે એનો ઉપયોગ કરી અને કોઈ અન્ય પરિપથમાં પ્રવાહનું વહન કરાવી શકાય. એટલે ધીસ ઇઝ કોલ્ડ ચાર્જિંગ બાય ઇન્ડક્શન. આમાં નોંધવા જેવા મુદ્દાઓ છે એ છે કે છેલ્લી 3-4 સ્લીટ જે આપણે બતાવી, એક તો ઓબ્જેક્ટની અંદર ઇલેક્ટ્રોન આવવું જવું, એની પહેલાં કોઈ એક એટમની અંદર ઇલેક્ટ્રોન આવે તો એ નેગેટિવલી ચાર્જ એટમ થાય, નીકળી જાય તો પોઝિટિવલી ચાર્જ એટમ થાય.
આ બધી સ્ક્રીન્સમાં નોંધવા જેવા મુદ્દાઓ એ હતા કે આ બધામાં મુખ્યત્વે ઇલેક્ટ્રોન મૂવ કરે છે. આ જેમ કે આ સર્કિટમાં આપ જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન લેફ્ટ સાઈડ જાય છે. તો ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ એ મહત્ત્વનું છે. પોઝિટિવ આયન્સ મોટે ભાગે મૂવ કરતા નથી, એનું દળ ઘણું બધું વધારે હોવાથી એ સ્ટેશનરી હોય છે. અને એટલા માટે જ મહત્ત્વની શાખાઓ છે એને ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એવું નામ આપવામાં આવેલું છે. એ આપ જોઈ શકો છો કે ઘણું વ્યાજબી છે, ઇલેક્ટ્રોનને લીધે એવું નામ આપવામાં આવે છે. હવે આપણે ચાર્જીસ છે તો એકબીજા ઉપર કેટલું ફોર્સ લગાવશે, જેને આપણે કુલમના નિયમ વડે દર્શાવીએ છીએ, એ જોવા માગીએ છીએ. આમ તો 11th અને 12thમાં પણ આ ટોપિક આવી જાય છે, પણ છતાં આપણે ફર્સ્ટ યરમાં પણ ફરીથી એ સમજીએ છીએ કે વોટ ઇઝ કુલમ્સ લો અને બે ચાર્જ વચ્ચે કેટલું વીજબળ લાગશે. આપણે જાણીએ છીએ કે કોઈ બે વીજભાર જો Q1 અને Q2 હોય અને બંને વચ્ચેનું અંતર R હોય તો બંને વચ્ચે લાગતું વીજબળ એ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે કે એ બંને વચ્ચે લાગતું વીજબળ F બરાબર 1/4πε0 ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 અપોન R², એ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં R એ બંને વીજભારો વચ્ચેનું અંતર છે. જો બંને વીજભારો સમાન વીજભારિત હશે, એટલે કે કાં તો બંને નેગેટિવલી ચાર્જ હોય કાં તો બંને પોઝિટિવલી ચાર્જ હોય, તો એ વીજબળ એ અપાકર્ષણનું હશે, બંને વચ્ચે અપાકર્ષણ થશે, કારણ કે લાઇક્સ રેપેલ. અને બંને વિરુદ્ધ વીજભારિત વીજભારો હોય કે એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય તો એ આકર્ષણ બળ હશે. તો એ આપણે સ્લાઇડમાં જોઈએ કે એ નિયમ કઈ રીતે દર્શાવાય છે, એનું સૂત્ર શું છે. એટલે આમાં લખ્યું છે એ પ્રમાણે, બિટવીન ટુ ચાર્જીસ Q1 and Q2 at rest there is a force directly proportional to the product of the charges and inversely proportional to the square of the distance between them. આપણને સૌ બહુ સહેલાઈથી યાદ રહી જાય એવો આ કુલમનો નિયમ છે, કારણ કે એનું ગ્રેવિટેશનલ ફોર્સ સાથે સારું એવું મેચિંગ થાય છે. જેવો ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે બે દ્રવ્યમાન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એવી જ રીતે આ કુલમનો નિયમ છે કે ચાર્જ વચ્ચે લાગતું વીજબળ એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળને ઇલેક્ટ્રિક ફોર્સ એવું નામ આપવામાં આવ્યું છે. એટલે તમે ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ કે આપણે કુલમ્સ ફોર્સ કહીએ કે પછી એને ગુજરાતીમાં આપણે વીજબળ કહીએ, અથવા તો એ બધા એક જ બળના નામ છે જેને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ વડે દર્શાવીએ. એનું સૂત્ર અહીંયા દર્શાવેલું છે F1, એટલે Q1 ઉપર લાગતું બળ એ 1/4πε0, જે કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી છે કે સમપ્રમાણમાં છે, પણ એ કોન્સ્ટન્ટ કયો છે, આ રાઇટ હેન્ડ સાઈડનું પહેલું પદ છે એ અચળાંક છે, અને ઇન્ટુ Q1 Q2 અપોન R12² છે, ઇન્ટુ E12 છે એ દિશા દર્શાવતો યુનિટ વેક્ટર છે, એકમ સદિશ છે કે એ કઈ દિશામાં બળ લાગશે. આપણને ખ્યાલ છે કે આ બળ F1 છે એ Q1 અને Q2ને જોડતી દિશામાં લાગે. Q1 અને Q2ને જોડો તો જે રેખાખંડ બને એ રેખાખંડની દિશામાં કાં તો દૂરની સાઈડ કાં તો નજીકની સાઈડ એ રીતે આ બળ લાગશે. હજી એ પણ દર્શાવેલું છે કે =-F2 થશે, એટલે આ બળ છે Q1 ઉપર જેટલું બળ લાગશે એટલું જ પણ વિરુદ્ધ દિશાનું બળ Q2 ઉપર લાગશે, એવું એનો અર્થ થાય. F2 on Q2 is equal and opposite to F1. આ સિવાય એક મહત્ત્વનો નિયમ આપણે એને કહી શકીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં છે. બે મહત્ત્વના નિયમો છે, એક કુલમ્સ લો અને એક પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. આ બંનેની જો આપણે વાત કરીએ તો આ બંને ઓલમોસ્ટ આખું ઇલેક્ટ્રોસ્ટેટિક સમજાવી શકે છે. બાકીના જેટલા નિયમો છે એ બધા આ બંને ઉપરથી ડિરાઈવ કરેલા છે. કુલમનો નિયમ અને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન એ અલગ અલગ કેસમાં તમે મેથેમેટિકલ ડેરિવેશન કરતા જઈએ તો આપણને બાકીના બધા નિયમો મળી શકે. એટલે જો આપણને આ બે નિયમો સારી રીતે સમજાય તો બાકીનું બધું સમજવામાં આસાની રહે. પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન જેમ વેક્ટરમાં હોય છે, કોઈ પણ ચાર સદિશો હોય તો એનો પરિણામી સદિશ શું થશે એ આપણે સુપરપોઝિશનથી આપણે જોઈએ છીએ કે એનો રિઝલ્ટન્ટ સદિશ છે એ ચારેય સદિશોના સદિશ સરવાળાથી મેળવી શકાય. એવી જ રીતે કોઈ અમુક ચાર્જીસ હોય, દાખલા તરીકે બે ચાર્જ છે Q1 અને Q2, અને એના વડે કોઈ અન્ય ચાર્જ Q ઉપર લાગતું વીજબળ કેટલું થશે, તો કે Q1 વડે લાગતું વીજબળ
એનો સદિશ મેળવો અને Q2 વડે લાગતું વીજબળ એનો સદિશ મેળવો અને બંને સદિશનો સદિશ સરવાળો કરો તો જે પરિણામી સદિશ મળશે એ બંને વડે લાગતા પરિણામી વીજબળનો સદિશ થશે. એટલે એ જે કર્યું કહેવાય એને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવાય. અને એ સૂત્રને આમાં લખ્યું છે એ પ્રમાણે દર્શાવાય કે પરિણામી બળ એ દરેક બળોના સદિશ સરવાળાથી મળતા રિઝલ્ટ જેટલો હોય છે. Coulomb's law and the principle of superposition constitute the physical input for electrostatic. એટલે આ બંને છે એ હમણાં વાત કરીએ રીતે ફરીથી રિપીટ થાય છે કે ઇલેક્ટ્રોસ્ટેટિકનું મૂળભૂત બે નિયમો છે, બાકીનું બધું તમે આની ઉપરથી મેળવી શકો છો. હવે આ એક પાછી નવી વાત થઈ કે ધ એરિયા અરાઉન્ડ એ ચાર્જ વેર ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ. કોઈ એક ચાર્જ હોય, આપણે સ્થિત વિદ્યુતની વાત કરીએ છીએ એટલે એ ચાર્જ સ્થિર હોય, કોઈ એક જગ્યાએ સ્થિર હોય, એની કોઈ પણ ગતિ ન હોય, એનું V ઇઝ ઇક્વલ ટુ 0 હોય, એનું A ઇઝ ઇક્વલ ટુ 0 હોય, ફક્ત આપણી પાસે એની પોઝિશન હોય, તો આ ચાર્જની આજુબાજુનો વિસ્તાર એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. એ વિસ્તાર કે જ્યાં એનું ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, એ ચાર્જ જેટલા વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફોર્સ લગાવી શકે એ બધા વિસ્તારને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. આદર્શ રીતે આ ફિલ્ડ અનંત અંતર સુધી વિસ્તરેલું હોય, પણ સામાન્ય રીતે એ ચાર્જની બહુ નજીકના એરિયામાં જ એ મહત્ત્વનો ભાગ અદા કરશે, કારણ કે એનું ફોર્સનું મૂલ્ય 1/r² પ્રમાણે ઘટતું જાય છે. એટલે જેમ દૂર જઈએ એમ ઇલેક્ટ્રિક ફોર્સનું મૂલ્ય બહુ જ ઘટતું જશે અને એને અવગણી શકાય એટલું ઓછું થઈ જાય દૂરના અંતરોમાં. એટલે આ વાત કે એરિયા અરાઉન્ડ એ ચાર્જ વેર ધ ફોર્સ ઇઝ એપ્લાઇડ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આજુબાજુનો બધો વિસ્તાર છે એને ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય. અહીંયા એક કાર્ટૂન દર્શાવેલું છે, સેન્ટરમાં +Q ચાર્જ છે અને એની આજુબાજુનો બધો વિસ્તાર. આમ તો આવા એરા દોરવા હોય એટલા દોરી શકાય, પણ અમુક એરિયા અમુક